અને કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી, પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. તો એક મહત્વપૂર્ણ અપડેટ એ પણ બતાવી દઈએ, કસ્તુરબા નગરથી ભાજપ ઉમેદવાર એ આગળ ચાલી રહ્યા છે. મટિયાલા બેઠક પર ભાજપ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. અને મહત્વપૂર્ણ જે 17 બેઠકો એવી છે દિલ્હી વિધાનસભાની કે જ્યાં ભાજપના ઉમેદવારો 5000 મતોથી પણ એ આગળ ચાલી રહ્યા છે. અને માલવીયાનગર ત્યાં પણ ભાજપ આગળ છે. વિશ્વાસનગર બેઠક ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. હોન્ડા બેઠક છે ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો દિનેશ શર્મા प्रतिक्रिया આપી રહ્યા છે इलेक्शन परिणामों ने લઈને. है तो इन घोटालों का तालमेल लोकसभा में क्यों हुआ था, जनता ने ये प्रश्न किया है. और हार इसी सब कुटिल नीतियों के कारण, इनके जो गलत बयानी के कारण इनकी हार हो रही है. और मैं समझता हूं कि ये एक भारत की राजनीति का वो परिदृश्य है जो ये दिल्ली का चुनाव नहीं है, ये भारत की राजनीति के परिवर्तन का चुनाव है. अब आप ये देखिएगा, अभी ये चिल्लाएंगे, 3 चीज करेंगे. अभी ये ईवीएम और प्रशासन को लेकर चिल्लाएंगे, ये एक दूसरे को चिल्लाएंगे, और तीसरी बार फिर ये सब आपस में मिलने के लिए फिर दौड़ने लगेंगे. अब की पहले यूपीए बनाया, फिर इंडी गठबंधन बनाया, अब की और गठबंधन बनाने के लिए फिर दौड़ेंगे. अब इस चाहे जितना दौड़े, ये मोदी युग है, और मोदी युग में काम करना पड़ेगा. जनता का विश्वास, एक जो संकल्प है उसको पूरा करने के साथ ही करना होगा. सर लेकिन 6 महीने में ऐसा क्या बदल गया कि फैजाबाद लोकसभा नहीं, देखिए लोकसभा में आज सारी लोकसभा उत्तर प्रदेश की आप करा लीजिए, एक सीट विपक्ष नहीं पाएगा. क्यों? क्योंकि इन्होंने पूरे देश में अफवाह फैला दी थी. बीजेपी आरक्षण समाप्त करने जा रही है, बीजेपी जो है वो संविधान को बदलने जा रही है. इस प्रकार का दुष्चक्र जो विदेशी फंडों से करा था, मैं अब खुलकर बोल रहा हूं, वो जो एनजीओ सारे लग गए थे कि केवल मोदी हटाओ मोदी हटाओ, उसको जनता ने समझा है. जनता ने जाना है कि संविधान हटाने वाले कौन लोग थे, बाबा साहब का अपमान करने वाले कौन लोग थे. ये अब जनता के जन जन तक ये पहुंचा है कि मोदी ही, चाहे अभी उनका बजट देख लीजिए, दलित महिलाओं के उत्थान की बातें आज तक किसी ने क्यों नहीं सोची थी, मोदी जी ने क्यों सोची केवल. तो ये जो कर रहे हैं, तो वो पिछड़े वर्ग ने भी समझा, अगड़े वर्ग ने भी समझा, और दलित वर्ग ने भी समझा. और इसीलिए दिल्ली में भी जवाब मिल रहा है और मिल्कीपुर में भी जवाब मिला. सर लेकिन अगर उत्तर प्रदेश के नेता अखिलेश फंड लेके आते हैं, तो दूसरी तरफ अरविंद केजरीवाल कहते हैं कि भारतीय जनता पार्टी ने 15-15 करोड़ का ऑफर भी कर दिया गया. તો આ તો દિનેશ શર્માને કહ્યું, ભાજપ સિવાયના પક્ષ હાર બાદ ઈવીએમ પર સવાલ ઉઠાવતા રહે છે. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા, જેમણે ચૂંટણી પરિણામ પર પ્રતિક્રિયા આપી અને કહ્યું કે દિલ્હીના પરિણામ એ રાજનીતિ બદલનારા છે અને હાર બાદ નિવેદનબાજી કરવા લાગશે ભાજપ સિવાયના વિરોધ પક્ષો. તો દિનેશ શર્માનું આ ચૂંટણી પરિણામોને લઈને સૂચક નિવેદન સામે આવ્યું છે. હરેશભાઈ, હવે જેવી રીતે મુકેશભાઈ વાત કરતા હતા કે ભાઈ કોંગ્રેસ ક્યારે ધર્મ, મંદિર એને લઈને ક્યારેય આગળ આવી નથી, ક્યારેય લડ્યું નથી ને ક્યારેય એ રીતે એ મુદ્દાઓને લઈને જનતા સુધી એ જતી નથી. હવે પણ હું એમ માનું છું કે રાજકારણથી ધર્મ ક્યારેય અલગ નથી થઈ શક્યો, જ્ઞાતિ જાતિ એ પણ ક્યારેય અલગ નથી થઈ શક્યો. આ બધું એકબીજા સાથે એ પૂરક હોય છે તો જ એ રાજકારણ કહેવાય છે. ગુરુભાઈ, એક વસ્તુ હું સ્પષ્ટ માનું છું કે બંધારણીય સંસ્થાઓને રાજકારણથી થોડી બાકાત રાખવી જોઈએ. એટલે વારંવાર આ એક પક્ષ જીતે તો એ સામે ચૂંટણી પંચને એ વખતે કંઈ ન હોય, અને એ પક્ષ હારે એટલે ચૂંટણી પંચને ટાર્ગેટ બનાવે. સામાન્ય જનતાનો આ ચૂંટણી પંચમાં જે વિશ્વાસ છે એ ટકાવી રાખવો એ દરેક રાજકીય પક્ષની પહેલી ફરજ છે. જેવો ન્યાયતંત્રમાં વિશ્વાસ એવો લોકોનો ચૂંટણી પંચમાં પણ એક વિશ્વાસ છે. એટલે કાયમ આ પ્રકારના નિવેદનો કરી અને ખરેખર ઈવીએમથી ઠીકરા ફોડાય છે એ ખોટું છે. બીજું, કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની ખૂબ જરૂર છે. આ ત્રીજી વાર સતત જો એની હેટ્રિક થતી હોય ઝીરોની, તો ખરેખર એના નેતૃત્વએ જોવું જોઈએ કે લોકોની નાડ પારખવી જોઈએ કે સામાન્ય જનતા શું અપેક્ષા રાખે છે તમારી પાસે. તમે ખોટા કોઈ પણ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવો કે બીજા કોઈ પક્ષને ટાર્ગેટ બનાવો, તમે તમારું સંગઠન સાચવી શકતા નથી, અને સંગઠન તૂટી જાય ત્યાં સુધી તમે તમારી મહત્વાકાંક્ષાઓને આગળ વધારો છો. એ બાબતે એમણે પુનર્વિચાર કરવો પડે. એક રાજકીય પક્ષ તરીકે જયારે તમારું અસ્તિત્વ 15 વર્ષથી છેલ્લી 3 ચૂંટણીમાં ન હોય, એટલે એ તમારા માટે ખરેખર એ
સારી વસ્તુ બનતી નથી. એમાં એમણે પોતે આત્મમંથન કરી અને રસ્તો કાઢવો જોઈએ કે સામાન્ય જનતાની શું અપેક્ષા છે. રાઈટ, રાધર એવું એ બનતું નથી હોતું અને એના કારણોસર પછી આજે એ જે કંઈ નથી મેળવી શક્યા એ એમનો પ્રશ્ન બન્યો છે. ઓકે, રહી વાત આમ આદમી પાર્ટીની, આમ આદમી પાર્ટીને જનતાનો આ જનાદેશ છે કે એણે હવે વિરોધ પક્ષમાં કામ કરવાનું છે, તો એ સ્વીકારવું જોઈએ. અરવિંદ કેજરીવાલે પોતે અગાઉ વિરોધ પક્ષ જેવું જ કામ કરતા હતા, એમાંથી જનતાએ એમને સરકાર રચવા આપી, 10 વર્ષ આપ્યા અને એ 10 વર્ષમાં જયારે પોતે કામ કરતા હતા ત્યારે છેલ્લા 5 વર્ષનો તો એના જે આંકડાઓ આવ્યા છે એ રાધર બહુ જ એ ખરાબ હતા. એના કારણોસર જનતા કદાચ એ ચેન્જ માંગતી હતી, જે કંઈ ગણો તે આ એન્ટી ઇન્કમ્બન્સીનું રિઝલ્ટ એમણે જોયું છે. પણ છતાં હું એવું માનું છું કે જનતાએ એને વિરોધ પક્ષમાં બેસવાનો આદેશ આપ્યો છે અને એમ બહુ જ સુરક્ષિત રીતે સરકાર ઉપર એ વોટડોગ તરીકે બહુ સારું કામ કરી શકે. ઋત્વિજભાઈ, હવે આપણે થોડા સંકલ્પ પત્ર ઉપર આવીએ. હવે જનરલી રાજકીય પક્ષો એની વ્યાખ્યા, ચૂંટણી ઢંઢેરાની વ્યાખ્યા એવી રીતે કરે કે ભાઈ જનતાના મુદ્દા લઈને જનતા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે અને એમાં અલગ અલગ મુદ્દા એ ટાંકવામાં આવતા હોય છે. જાહેર સુખાકારીની વાત હોય, પ્રાથમિક સુવિધાઓની વાત હોય, યોજનાઓ લાવવામાં આવશે એની વાત હોય. હવે એવું કહેવાય કે ભાઈ ચૂંટણી ઢંઢેરો હોય એટલે ભાઈ 20-30% કદાચ એ ટર્મમાં બાકી પણ રહી શકે, પણ ભાજપ એ સંકલ્પ પત્ર લઈને આવે છે. હવે આપણી પરંપરા એ કહે છે કે ભાઈ સંકલ્પ એટલે સંકલ્પ સિદ્ધ થાય, તો શું એ સંકલ્પો જેટલા પણ એ સંકલ્પ પત્રમાં મૂકવામાં આવ્યા છે એ કેટલા સિદ્ધ થશે? નહીં, બધા જ સંકલ્પ સિદ્ધ થશે એનું તમને આશ્વસ્ત કરું છું કે વર્ષોથી જયારે અમે ચૂંટણી લડતા હતા, જયારે અમારી 2 સીટ આવતી હતી ત્યારે પણ અમે કહ્યું હતું કે અમે 370 હટાવીશું, અમારો સંકલ્પ હતો. 35A ની કલમ અમે દૂર કરીશું, અમે રામ મંદિર બનાવીશું, અમે યુસીસી લાગુ કરીશું. તો જયારે પણ અમને એ સ્થિતિ મળી, અમને સંપૂર્ણ બહુમતી મળી, તો તમે જોશો તો અમે તમામ સંકલ્પો પૂરા કર્યા. 370 પણ દૂર કરી, 35A પણ દૂર કરી, ભવ્ય રામ મંદિરનું નિર્માણ પણ થયું, ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થઈ ગયું, અહીંયા એની સમિતિ બની ગઈ. એટલે તમે જોશો કે જે અમારા સંકલ્પો છે એ અંતિમ સંકલ્પ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો તમામ કાર્યકર્તા એના માટે કાર્યરત હોય છે. અને તમે જોશો કે જે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં અનેકવિધ એવી લોક કલ્યાણકારી યોજનાઓ હતી કે જે માત્ર ને માત્ર કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવાના કારણે એને લાગુ નહોતી થવા દીધી. માનો કે આયુષ્માન ભારત યોજના છે કે જેનાથી 5 લાખ રૂપિયા સુધીનું તમને કવચ મળે છે, તમે ગંભીર બીમારીઓમાં પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ સારવાર લઈ શકો છો. તો એ દિલ્હીમાં લાગુ કરવામાં નહોતું આવ્યું. એની સામે એમણે મોહલ્લા ક્લિનિકનું એક મોડલ લઈને આવ્યા કે જેની તમે વાસ્તવિક સ્થિતિ જો તમે દિલ્હીની જમીન પર ઉતરીને જુઓ તો મોહલ્લા ક્લિનિક એ સૌથી મોટું એક ફરેબ છે. મોહલ્લા ક્લિનિકમાં ન ડોક્ટર હોય, ન સ્ટાફ હોય, ન નર્સ હોય, ત્યાં શ્વાન ફરતા હોય. તો આ સ્થિતિ ત્યાંના લોકોએ જોઈ છે. એટલે કોઈ પણ કલ્યાણકારી યોજનાઓ જે અમારા સંકલ્પો હોય એ સંકલ્પને અમારે દિલ્હી માટે જયારે સિદ્ધ કરવાના હોય ત્યારે સૌથી મોટો રોડો આમ આદમી પાર્ટી ત્યાં બનીને રહેતી હતી અને પ્રજાને એ સ્વીકાર્ય નહોતું અને પ્રજાએ આજે એ હર્ડલ દૂર કરવાનું કામ મારા ખ્યાલથી કર્યું. ઓકે, દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ, તેમની પ્રતિક્રિયા આવી રહી છે, સાંભળીએ. तो ये अरविंद केजरीवाल का वो गवर्नेंस मॉडल था जिसे दिल्ली की जनता ने नकारा है और एक मॉडल माननीय प्रधानमंत्री जी का है जो गुड गवर्नेंस का मॉडल है, जिसमें दिल्ली में जो हमने काम किया पूरे देश में जो काम किए उसको पूरे देश की जनता सलाम करती है. तो मुझे लगता है दिल्ली ने गुड गवर्नेंस को चुनने का मन बनाया है और मुझे लगता है परिणाम भी इसी दिशा में जाएंगे. फिलहाल जिस तरीके की परिस्थितियां देख रही है, बड़े चेहरे हैं आम आदमी पार्टी के, ये सब बड़े चेहरे चुनाव हारेंगे क्योंकि इन्होंने जनता को धोखा दिया है, विश्वासघात किया है और जनता भी इनको वैसे ही परिणाम देगी. आगे पीछे का खेल चलेगा जब तक काउंटिंग चल रही है, लेकिन हमारा मानना यह है कि ये जितने भी अरविंद केजरीवाल, मनीष सिसोदिया, आतिशी मारलेन, ये सब करप्शन के चेहरे हैं, भ्रष्टाचार इनके कारण हुआ है. तो मुझे लगता है इन कारणों को जनता माफ नहीं करेगी.
बहुत बहुत ज्यादा मेहनत करी आप लोगों ने और प्रदेश अध्यक्ष आपका जो एक भूमिका रही पूरे सबको साथ में लेकर चलने नहीं की। नहीं, एक कार्यकर्ता के नाते मुझे काम करना था। मेरा राष्ट्रीय नेतृत्व हमारा मार्गदर्शन करता है। राष्ट्रीय अध्यक्ष जी, माननीय गृह मंत्री जी समय समय पे हमें हमारी गलतियां भी बताते रहे और हमने सीखने का काम किया। सभी कार्यकर्ताओं का कलेक्टिव एफर्ट्स है जिसका आज परिणाम दिख रहा है। हालांकि अभी बहुत कुछ कहना बना रहे हैं, बहुमत कैसा महसूस फीलिंग क्या है इस समय? एक बच्चा जो एग्जाम देता है वो अच्छे परिणाम की प्रतीक्षा करता है। मैं उसी प्रतीक्षा में हूँ। थैंक यू। આ હતા દિલ્હી ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવા અને કહી રહ્યા છે કે હજુ પણ સારા પરિણામની આશા રાખીને અમે બેઠા છીએ, પણ ચૂંટણી પંચના જે આંકડા છે ફેરબદલ એ થતી જોવા મળી રહી છે। હવે 70 બેઠકોના વલણમાં અત્યાર સુધીમાં કોંગ્રેસે એક પણ ખાતું નથી ખોલ્યું અને આ સતત ત્રીજી એવી ચૂંટણી છે કે જેમાં કોંગ્રેસની અત્યારે પીછે હટ થતી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। પરિણામના પળના અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને આ ચર્ચાનો દોર પણ યથાવત રહેશે। રોકાઈશું એક બ્રેક માટે।